ભત્રીજા હા બોલો ને કાકા. આપણે અરે મજૂરી કરી કરીને મરી જવાના ને કપામાં ઠેકાણા પડતા ને મફળીમાં ને ભીંડામાં. તો આપણે એક કામ કરીએ. હા બોલો ને. એક સિસ્ટમ કરીએ યાર. હા આપણે એક સિસ્ટમ કરવી છે તો એક ઓફિસ રાખવી પડે. ઓફિસ તો કાકા આપણે બજારમાં રાખવી પડે તો એવું? હા અરે બજારમાં તો પછી આપણે જવું જ પડે ને. હા તો હાલ આપણે જઈએ. હા જઈએ ચલો. હારી જોઈને આપણે ઓફિસ રાખીએ હા અને એક એવો પ્લાન બનાવીએ હા કે વિદેશ મોકલવાનો ધંધો ચાલુ ઓફિસ. કરીએ. હા ઓફિસ. હા એટલે ગામડાના અભણ માણસોને કઈ ખબર પડવાની નહીં, નથી. એટલે આપણે છે ને હા એક ઓફિસ રાખીએ. હમ ઓફિસ રાખીને ધંધો ચાલુ કરીએ. ધંધો ચાલુ કરી દઈએ. હાલો તો બજારમાં બરાબર છે ને? હાલો હું આવું જ ને. હા ચલો ચલો. મારે જોવી તો પડશે ને હા ઓફિસ. જો ઓફિસ તો જોવી જ જો પડે. ગ્રાહકને લાગવું જોઈએ કે કેવી ઓફિસ છે, આમ બરાબર લાગવું જોઈએ કે ના છે ઓફિસ. છે બરોબર. હા આપણે હાલો બરાબર. તો. હા જઈએ. બરાબર. હમ. આપણા ગામડાના અભણ માણસોને કાંઈ ખબર પડવાની નથી. આપણે નહીં ઓફિસ તો પડવાની. લેવાની છે લેવાની જ છે. અને ઓફિસ લઈને આપણે શેઠ બનીને બેસવાનું છે. વિદેશ મોકલવાનો ધંધો ચાલુ કરીએ બરોબર તો કાંઈક પૈસો જોવા મળશે આપણને. મળશે. હા સમજ પડી ગઈ ને? હા પડી કાકા પડી. હા એમ. કોરોના મહામારીથી આપણને કઈ ધંધો થતો નથી, બરોબર? સાચી વાત છે. તો એનું શું કરશું આપણે? હવે મને તો એવો વિચાર આવે છે કે ધંધો કઈ ચાલતો નથી તો ઓફિસ આપણે ભાડે આપી દઈએ. હા ભાડે આપી દેવી પડે. એટલે શું કરીએ, બીજું તો કઈ આપણી પાસે કઈ રસ્તો નથી, કામ ધંધા કઈ ચાલતા નથી, ગ્રાહકો કોઈ આવતા નથી, એટલે મંદી બહુ ચાલે છે. એટલે કોઈ ગ્રાહક આવે તો ભાડે આપણે આપી દઈએ. હા આપી દેવી પડે. જેવું લાગે છે ને આપણને? હા હા કાકા હા. મસ્ત કાચની ઓફિસ જેવું લાગે છે. બોલ. હાલો જઈએ. હા તો પૂછવું તો પડશે ને આપણે. હા હા પૂછી લઈએ. બરાબર. ઓફિસ જ લાગે છે. છે બોલો અરે ઓફિસ જોઈએ છે તમારી. તમારે ઓફિસ હા. આવો બેસો બેસો હા બેસો ઓફિસની તમારે શું જરૂર પડી છે? અમારે ઓફિસને કારણ કે ગરીબ માણસ છે ને એમને ધંધે લગાડવા માટે થોડું નોકરીનો પ્લાન છે એટલે માણસોને કામે ધંધે લગાડવા માટે ઓફિસ જોઈએ છે. ઓફિસ તો તમને મળી જશે હા પણ ભાડું તમને અમારે 10,000 રૂપિયા ચાલે છે. બોલો તમને પોસાશે? 10,000 તો નહીં પણ તમને 7,000 રૂપિયા આપીશું કારણ કે ગરીબ માણસોને ધંધે લગાડવાના છે. એમાં સારું કામ કરીએ છીએ અમે. આપણે ચંદનભાઈ જોડે વાત કરો. ચંદનભાઈ છે હા બોલો. અમારો ઓફિસ જોઈએ છે. મળશે ને? મળશે કઈ તો 10,000 7,000 રાખો. બરાબર છે. આપણે ગરીબ માણસો માટે કામ કરવાનું છે, ધંધે લગાડવાના છે, એમાં સારું કામ કરીએ છીએ આપણે. હા તો વાંધો નહીં, કઈ વાંધો નહીં. 7,000 રૂપિયા પણ તો હા તે અમે એડવાન્સ કેટલા લેવાના છે? 10,000 કરી દઈએ. 5,000 રૂપિયા ત્યારે આપી દો, પછી તમારું ઓલરેડી ચાલુ થાય એટલે ભાડું તમે ચૂકવી દેજો. એવું છે ને? 5,000 રૂપિયા એડવાન્સ તમે આપી દો ચંદનભાઈ. 5,000 રૂપિયા અમે ઓફિસનું ઉદ્ઘાટન કરીએ તો લઈને આવીએ ને તમને આપી દઈશું. કઈ વાંધો હવે નહીં. પૂછવા જ આવેલા નીકળ્યા ને ઓફિસ જોઈ એટલે મેં કીધું ચલો પૂછી લઈએ. કઈ વાંધો નહીં. એવું છે ને? પાકું ને? પાકું પાકું. હા. 5,000 રૂપિયા તમે આપી દો એટલે પાકું. એવું છે ને? હા સારું ચલો. આ લોકડાઉનની અંદર 3 મહિના લોકડાઉન થઈ ગયા. ઘરમાં જે પૈસા હતા એ પણ વપરાઈ ગયા. શું હવે મારે છોકરાઓને એમને ખવડાવવું કઈ રીતે? ઘરમાં તો 1 રૂપિયો નથી, કરિયાણું નથી. હવે મારે કંઈક મજૂરી કરવા તો જવું જ પડે. લાવું બજારમાં જાઉં અને કંઈક કામ શોધી લાવું. અહીંયા તો બધી દુકાનો બંધ છે. આ બજારમાં આવવાનો ફાયદો શું? આ દુકાનો બંધ છે એ જ દેખવાનું. આ લોકડાઉનમાં તો બધી દુકાનો જ બંધ છે તો મારે કામ ક્યાં શોધવાનું? અહીંયા તો આ 1-2 દુકાનો ખુલ્લી છે. લાવ ને હું જરાક તપાસ કરી લઉં, કામ બામ મળી જાય તો. એટલે ભાઈ કઈ કામકાજ છે કઈ? કઈ કામ જ નહીં? અરે કઈ બી કામ હશે તું કરી નાખી. યાર તઈ તો ના પાડી દીધી. હવે અહીંયા પૂછી લેવું જો કદાચ કંઈક કામ મળી જાય તો. અલા ભાઈ કઈ કામકાજ હોય તો આપણે કઈ કશું કામ નથી ભાઈ. આગળ જો આગળ. એવું કઈ કામ જ નહીં. અરે કઈ કચરો બચરો કાઢવાનો, કઈ સાફ સફાઈ અત્યારમાં કઈથી નીકળી ગયા તમે? એ કામ નથી. ના આપણે અહીંયા કોઈક નવી ઓફિસ ખુલી એવું લાગે છે. નામનો તપાસ કરી લઉં. ઓ સાહેબ બોલો. આ એની ઓફિસ છે.
અને નોકરી અપાવવા માટે બેઠેલા છે, નોકરીની ઓફિસ વિદેશમાં. ઓ, બેસો. એ હા હા ભત્રીજા, હા કાકા પાણી આપો ભાઈને. હા કેમ ભાઈ આવું પડ્યું? આ સાહેબ એની ઓફિસ છે, આ તો નોકરી માટેની ઓફિસ છે. નોકરી માટેની. હા, હા. વિદેશમાં નોકરી મોકલી છે. કુવૈતમાં 5 જગ્યાઓ ખાલી છે. બરાબર. એ જા પાણી પી લઉં. એમ કેવું હા મારે પણ વિદેશ જવું છે. ભાઈ, તારું કામ નથી આ વીઆઈપી લોકો માટે છે. એટલે શું અમે કઈ ગધેડા છીએ? ગધેડાની વાત નથી, માણસ છો, પણ એમાં ભાડું બહુ લાગે ભાઈ. અરે ભાડું તો 2 લાગે. લાખ રૂપિયા ભાડું થાય છે. એમાં જવાનું હોય કે લુણાવાડા કે મહીસાગર છે, શહેરા નથી જવાનું કોઠંબા. અરે સાહેબ આટલું બધું કઈ ભાડું હોય આ તો એ લુણાવાડા નથી જવાનું ભાઈ, તો ક્યાં જવાનું? કુવૈત જવાનું છે વિદેશમાં. ઓહો, તે 2 લાખ કુવૈત રૂપિયા જવાનું ભાડું છે. થાય. એટલે તો કહું કે તમારું કામ નથી. તો સાહેબ મારી પણ ટિકિટ કરી દેજો તમે. અરે ભાઈ, તારું કામ નથી, ટિકિટ ના થાય એમ પેમેન્ટ જોઈએ. 2 લાખ રૂપિયા હોય તો જવાય. તો સાહેબ હું ગમે તે કરીશ. હા હું ઘરે મારી જે જમીન છે ને હા હા, એ વેચીને પણ હું ટિકિટનો બંદોબસ્ત પૈસાનો કરી દઈશ. એવું પાકું? હા, પાકું. પણ મારું વિદેશ જવાનું તમારું પાકું અરે પાકું કરવાનું. પાકું. પણ ત્યાં નોકરી શું છે ખબર છે? શું નોકરી છે? ત્યાં બકરો ચારવાની નોકરી છે. હા. અને ડીઝલ પેટ્રોલના હેન્ડપંપ બોલાવવાની નોકરી છે. એવું કેટલી જગ્યા ખાલી છે? 5 જગ્યાઓ ખાલી છે. એવું? હા હા તો હું જાઉં છું ઘરે અને ટિકિટનું પૈસા લઈને આવી જાઉં. એવું? હા સાહેબ. પાકું? પાકું આવી. તો તારે જવાનું પાકું. બરાબર. એ હું આવું છું તારે, હા ને? અરે રે, ગામડાની અંદર શું રાખ્યું છે? લોકડાઉનમાં લીધે મેં ઘણા મારા રૂપિયા વાપરી નાખ્યા. મારા છોકરાને ખવડાવવા માટે મારી જોડે પૈસા બી નથી. હવે વિદેશમાં જઈશ અને ઘણા રૂપિયા કમાઈશ, ઢગલો રૂપિયા કમાઈ અને હું ઘરે આવીશ. અને ઘેર આવીને હું બંગલો બનાવીશ. બંગલો બનાવીને અને ગાડી રાખીશ. એટલે લોકો મને ગામડાની અંદર, મારા ગામની અંદર મને કહેશે કે જો ગોવિંદ બારોટ વિદેશમાં જઈને અને રૂપિયા કમાઈને આવીને અને ગાડીમાં ફરે છે એમ. એટલે મારા છોકરા બી ખુશ થઈ જાય. એટલે એટલા બધા ખૂબ રૂપિયા કમાઈશ. કરવું તો પડશે નહીં, આપણી જોડે પૈસા તો એ પણ શું કરવાનું? ડબલ તો કરવું પડશે ને. તો કંઈક કરીએ યાર, બી કરી જાય. તું તો વિદેશ જવાનો. અલે આવો ગોવિંદ. હા હા. અરે આ બાજુ. અલે કઈ જવું છે? અલે હું તો વિદેશ જાઉં છું, વિદેશ. ઓહો, તો તૈયાર થઈને તૈયાર થઈને જ જવું પડે ને એવું છે એમ? વિદેશ. હું તો રૂપિયા કમાવા જાઉં, નોકરી જાઉં, નોકરી. ઓ તો પછી ભાઈ આમ નહીં લેતો જાને ભેગો. તમારા જેવાનું કોમ ના હોય યાર. આમાં તો આ તો નોકરી કરવાની, વિદેશમાં વિદેશ જવાનું, વિદેશ. અલે પણ વિદેશ જવાનું પણ અમે આવીએ ને તારે હંગાથી. અરે તમારથી ના યાર હવાય યાર. ઘણા રૂપિયા પણ તો કરી આપણે તો આગબોટમાં જવાનું યાર. હા તો કશું વાંધો નહીં. આપણે દરિયામાં માર્ગે જવાનું યાર. કશું વાંધો નહીં, તોય પણ અમારે આવું જ છે. તમારે આવું જ છે? આવું છે. તમને ખબર ટિકિટનું ભાડું કેટલું થાય એમ? ગમે એટલું થાય પણ આવું છે અમારે. અરે યાર તમે યાર ના હોય યાર, તમે સમજતા નહીં યાર. અલે ભાઈ આવું છે, બસ લઈ જાય ને તું અમને. 2 લાખ રૂપિયા થાય ટિકિટનું ભાડું. કશું વાંધો નહીં, જેટલા તમે આવું જ છે? હવે આવું છે. હાસ્યો ચાલ તમારા કપડા બપડા લઈ આવો. હું સાહેબ ને તો વાત કરી લે. હા. હટ જા. અરે તમે કેટલી બધી વાર લગાડી દીધી યાર. કઈ ઓફિસમાં પેલા સાહેબ બોલશે આપણે ટિકિટ આપણે મોડું થઈ ગયું. આપણે આમ કઈ લક્ઝરીમાં કંઈક બસમાં થોડું જવાનું છે આપણે. આપણે તો દરિયા માર્ગે જવાનું છે. તમે આટલી બધી વાર લગાડી, સાહેબ કઈ ગરમ થઈ ગયા છે. હેડો હેડો હેડો. કેવો માણસ યાર. હું ચાનો ઉભો હતો તો અંદર યાર. તમે બહુ વાર લગાડી દીધી યાર. તો વાર લાગે ને. હવે પેલા સાહેબ પેલા યાર ઓફિસ વાળા બોલે તો મારે શું જવાબ આલવાની? અરે પણ એમાં કપડો બપડો તો પહેરવો પડે જ નહીં. કપડા બપડા યાર. સાહેબ હા આવી જાત ટાઈમ છે પણ યાર અમારા આ 2 જણા છે ને એ મારી પાસે પણ અમારે કઈ વિદેશ આવું છે એમ. વિદેશ આવવાના છે? હા અરે યાર, અમે જાણી મૂકવા આવ્યા છે. પેલા એરપોર્ટ વાળાનો ફોન પર ફોન આવ્યો. ભત્રીજા ફોન કરતો. જતો ના રહ્યો એની તો અમને રહેશો પછી. હાલો કાકા જોડે વાત કરો. હલો. કરી છે ને યાર. હા. કોને તમે સાહેબ ને એરપોર્ટ વાળાનો ઉભી રાખો. વાત કરી દીધી. આ પેલી ટિકિટ બિકિટ ના પૈસાની વાતો કરી દીધી મેં. શું કર્યું છે? બધી જ વાત કરી દીધી મેં.
પછી પાછળથી પાછળ બૂમો ના પાડતા. ના ના કઈ નહીં બધું સમજાઈ દીધું મેં તારે. હા? અમે આવીએ છીએ હું છોડવા આવું છું. જોડે આવું છે એમ કમાવા માટે. હા તો વાંધો નહીં, કમાઈને આવજો. 1 મહિનામાં 2.5 લાખ રૂપિયા પગાર છે, ખાવું પીવું ને. એવું? હા. દાદા જો આપણે મજા આવી જશે હા તઈ ગાડી. હા. હા ચલો 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 સાહેબ. હવે ચાલો ઉતાવળ કરો. ઉતરો જલ્દી, પેલા આગબોટ જતી રહેશે. બહુ મોડું કર્યું તમે તો. હા અરે ટાઈમ પર આવી જશું સાહેબ. અરે ટાઈમ પર આવી જ જવાય ને. એવું? ચલો ચલો ચલો, બીજા કઈ ગયા? ચલો જલ્દી નીકળો. અરે ઉતરો ને યાર, તમારા લીધે ઘણું મોડું થઈ ગયું. તમે યાર તમે ખરા માણસ છો યાર. ચલો 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 ચલો. બરાબર બધું બહુ શું તો વાતો ગાડી કરો? શાંતિથી નોકરી ધીમે કરવાની ધીમે. તો બરાબર હા. ડોટો કામથી આમ જવાનું નહીં. પણ વાત સાંભળો સાહેબ, હા અમે ગોમડાના હા એટલે અમારે તરતા પહેલા તો મારો ભગવાનનું નામ લેવું પડે. હા તે લઈ લો ના છે. બોલજો હા નાબીન. હા. બોલો ખખડ ગજાનંદ મહારાજનો જય. એ બેહો બેહો બેહો, 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 બેહો. બેહો ઉભા રહો. હા એ આવો ને. હા એક મિનિટ ઉભો રહો તો. અરે સાહેબ, આવતર, આવતર, એ આવતર. પકડજો હા હા પહેલી વખત છે. હા, હા, હા ને પકડીને બેહાડો. એ પકડજો. એ ઉભા રહો. એ ઓહો આ આગ બોટ છે કે? આગ મોટે જ છે ને. ઓહો તો સાહેબ આ વિદેશ જવું એટલે હા હા. હા બોલ ભાઈ. હવે તો આપડા બોટમાં બેસી ગયા. હા હવે આપણે પોકી જશું ને. અરે પોકી જશું યાર, તું કાં ચિંતા કર. જો આપણે હવે ત્યાં વિદેશમાં જઈને હા ખૂબ બધા રૂપિયા કમાઈએ. અરે બહુ રૂપિયા કમાશે છે. અરે સાહેબ હા બોલો ને ભાઈ. આપણને બેઠા હતા 8 કલાક થઈ ગયા. અરે ભાઈ પણ તને તકલીફ શું છે? અરે યાર હવે તો અમને છે ને આ તરસ લાગી છે બરાબર, અરે પાણી તમને પીવું છે આપું ને ને બધું. પણ. તમને ઠંડુ આપું ને, તમે શું લાગે ભત્રીજા? હા અમને ઠંડુ આપ ને ભાઈ. અમને ઠંડુ આપ. આ કાનના 8 કલાકથી બેહેલ્યા છે અહીંયા. અરે ત્યાં 8 કલાક ભાઈ હતું વિદેશ લો જવાનું. ભાઈ પીવો. લાવ ગ્લાસ હાલ ગ્લાસ. જો આપણે વિદેશ જઈએ ને બરાબર એટલે આપણે કામ મન લગાવીને કરવાનું થાય કઈ નોકરી બરાબર. હું કીધું બરાબર. તમે સાંભળો છો ને કઈ કઈ કમ્પ્લેટ આપણે આમ નોકરી કરવાની. હા કઈ દિન આપણે હા બધું ભાઈ. જાત જાતની હીરા મોતીનો કોટ લાવે છું તો પછી હુનાનું કડું બનાવીશ. લઈ લો આ આપણે બધા જઈએ આપણે આવી સેવા ના થાય. સારી સેવા આપણે વિદેશ જઈએ ને વિદેશીના બધા લોકો બધા બહુ સારા હોય. આપણા ગામડામાં તો બધું પછી જ ખબર પડે. હા ઘેર બધા મજામાં ને પણ બધા કેન આવેલા ને તમે હા તમે તમારું પીવો ને આરામથી બે પી. સાહેબ હા આ કઈ ના આપણે અડધું પાર કરી નાખ્યું સાહેબ નહીં આપણે. હા નજીક આવી ગયા છે. એવું હા હવે તમે આરામ કરો થોડે. હા આરામ કરો. એવું લાગે હવે હા હા આરામ કરો. આરામ કરવા જેવું હા છે. આરામ કરવા હા દો. ને? આરામ કરો. હા આરામ કરીએ હા 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 આરામ કરો. તમે આરામ કરો થોડો બધાય આરામ કરો. હા ને ભત્રીજા હા આપણા ડ્રાઈવર ને છે ને હા હવે બોટ પાછી વળાવી દેવાની. ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ ડ્રાઈવર સાહેબ બોલો. હવે આપણે બોટ પાછી વળાવી દો. પેલો આમ બીજા હારે કાઢી લો આપણે. એવું છે એમ? હા સારું કઈ વાંધો અરે ભત્રીજા ભત્રીજા હા અરે આપણે અમને જગાડે ઉઠાડ આપણે આ લોકોને. ઓ ભાઈ ઓ ભાઈ હાલો હાલો અરે કોઈ તમારું આવી ગયું. ઉઠો 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 હાલો ઉઠો. હાલો ઉભા થાઓ ઉભા અરે થાઓ. બહુ ઊંઘો છો તમે તો. સપના જોવો છો કે હું કે સપના પોકી ગયા? યાર હું સપના જો તમે યાર ઊંઘ બગાડી નાખી યાર અમારી. ઊંઘ બગાડી નાખ્યો. કુવેત આવી ગયું તો હું ઊંઘ બગાડી નાખ્યા. જો દેખાય કુવેત. કેટલું દૂર છે હજુ? અરે આવી ગયું આ. આવી આ જો ગયું? આ આમે દેખાય ને. અરે યાર સપનામાં જ પોકી આપણે ગયા એવું ઊંઘી ગયા લાગે. યાર. હા આવી ગયું હા આવી ગયું હા હા આવી ગયું આવી ગયું. હા આવી ગયું હા
બરાબર. ભલે એમ કહું છું હા એ હવે આપણે ચેકઅપ ચાલ કરવાનું. પિકઅપ નહીં પિકઅપ એ ઉતરવાનું આપણે ચાલે હવે. સ્ટેશન આવી ગયું છે હવે. આ તમને જગાડી દે, તમને ઊંઘોળે ઉઠાડી દે તો પડી ગયો તો યાર તમે તો પેલા ફ્રેશ થઈ જાઓ. ટાઈમ ઘણો જ યાર. તમે તો કહેતા કાલ બપોરે આમ તો પહોંચી લે ને જશે યાર. આગ બોટ છે, વિમાન થોડી છે. એ તો અમે ઊંઘી ગયા એટલે ખબર ના પડી યાર. એવું આવી ગયું આવી ગયો હા તાર તમે જરાક આમ કમ્પ્લીટ હા. અરે થઈ ગયા. ફ્રેશ થઈ જાઓ, ફ્રેશ થઈ જાઓ હા. complete. હા. ઓહો. તો આવો તમે ઊંઘમો ને ઊંઘમો જ, હજુ ખબર જ નથી એવું? પડતી. આ તો આગ બોટ કહેવાય એટલે હાથીને ઉતરજો. હા ને? કાકા તમે ઉતરો હવે. હા, આપણે નથી ઉતરવાનું. આપણે તો પાછું બીજા માણસો લેવા જવાનું છે. જો તો ખરા એમને આવા અહીંયા મૂકી દીધી, એમની રીતે નોકરી જતા રહે છે. પેલો મોટો બંગલો હે જો ભાઈ તમારા અહીંથી સીધા સીધા. એ સાહેબ હા એ હા હારું. ભાઈ. એ અમે હે ને નોકરી કરીને પૈસા કમાઈ તમારે સારું કશું લેતા આવશું અમે. અરે લાવજો લાવજો, હા જે ને? લાવો એ હું હા. તમારા માટે હે હીરા મોતીનો પેલો કોટ લેતા હે. હવે આપણે છે ને કામ તો શોધવું પડે એટલે આપણે હવે છે ને પેટ્રોલ પંપનો હેડ પંપ અને ડીઝલનો હેડ પંપ એ આપણે શોધવો પડે બરાબર. એટલે કોઈ બી માણસ આવે ને આપણે પૂછવું પડશે પહેલા, કેમ કે આપણે અજાણ્યા છીએ અહીંયા બરાબર. એટલે આપણે કહેતો ખરો. અરે એલો ઓઢો દેખાય હે? એ દેખાય. હા ત્યાં જઈને તને પાણી પીવડાવું. હા ને? એ ભાઈ એ ભાઈ એ ભાઈ સાંભળો છો કે નહીં? કાનો બૂમો પાડો તમને. આ હેડપંપ બનાવવાની કંપની કઈ છે? હેડપંપ બનાવવાની કંપની આ તમને ગમે? આ તો છે ને કુવેટ કહેવાય, કુવેટ. એટલે એ તો એમની ભાષામાં બોલે છે એટલે તમને ગમ ના પડે. જો હું વાત કરું, इधर हेडपंप बनाने की कंपनी किधर है? हेडपंप बनाने की कंपनी किधर है? दिखाता हूँ, देखो. किधर है? बताओगे आप? હજુ કેટલું દૂર? અહીંયા છે નજીક. હા અહીંયા. ઓહો ચંદનભાઈ, જો ને આપણે ઇન્ડિયામાં છે એવા જ હેડપંપ છે આ તો. જો હિતેશભાઈ એવા જ છે આ તો. અહીંયા આપણા તમને ફાવશે ને? આપણાને બહુ ફાવશે. હા આપણા ઇન્ડિયામાં છે એવા જ હેડપંપ છે બરાબર. આ એવા જ છે, જોવો જોઈ. એવા જ છે, દેખો એવા જ છે, એવા જ છે. અલા આ તો પેટ્રોલનો છે. તારે આ ઇન્ડિયામાં તો આપણા અરે પણ ઇન્ડિયામાં પાણી આવે, અહીંયા પેટ્રોલ આવે. પેટ્રોલ આ તો કુવેટ છે, કુવેટ કુવેટ છે આ તો. અહીંયા તો ડીઝલ ના અને પેટ્રોલ ના હેડપંપ હોય. આ તો પાણી જ છે. શું છે? પાણી. ને મળવા આવજે હો ગોરી એકવાર, પીયુને મળવા આવજે. અરે ભાઈ. હા ભાઈ. તમે ઓન હું લેવા અરણ કરો છો યાર? બોલ્યા આ તો આપણો ગુજરાતી લે. અલ્યા ભાઈ ગુજરાતી જ છે. હાલા પેલા આપણા બોટમાં બેહેલા સાહેબે કહેલું નહીં તો આપણાને એક ગુજરાતી માણસ લેવા આવશે એમ. આ એ જ ભાઈ છે એવું લાગે બરાબર. ઓ ભાઈ હું ગુજરાતી જ છું અને ગુજરાતનો જ છું યાર. એવું યાર? બીજે કઈ લેવા જવાનું હતું? અલ્યા લેજો. રન કરવા માંડ્યો છે ચાર નો જોઈ રહ્યો છું. અરે ભાઈ રન તો નહીં કરતા અમે. શું કરવા બિચારાને આ તો બોગડાને શું લેવા રન કરો? અમે એમ પૂછીએ છીએ હા કે પેટ્રોલ નો હેડપંપ અને ડીઝલ નો હેડપંપ કઈ છે એમ. આ કુવેટ ની અંદર અમને કઈ ખબર નથી. હવે એ તો કોટ અંબાજી આવો તમે યાર. લે યાર એટલે હેડ પંપ જ જોઈએ ને તમારે? હેડપંપ જોઈએ અમારે. હા
તો અમારે પેટ્રોલનો અને ડીઝલનો હેડ પંપ જોઈએ અરે છીએ. પણ કરવાનો શું હું તમારી યાર? અરે અમે નોકરી આયા છે કુવેટમાં. કુવેટમાં તો આ આયા વિદેશ છે ને આ વિદેશ છે. તો ઓ ભાઈ આ ગુજરાત જ છે અને આ ગુજરાતનું એક મહીસાગર જિલ્લો છે. હા જિલ્લો તો ખબર ને મહીસાગર? હા પડે ખબર. હા, અને આ મહીસાગર જિલ્લાનું એક નાનું ગામ છે ખાલી. એટલે ભાઈ આપણા ત્યાં પેલા સાહેબે બનાવી દીધા. તો બનાવ ને એમની આ તમને ઉઠો કેને પણ આવ્યો. એટલે ભાઈ અમે બજારમાં કામ હોદવા નીકળ્યા હતા હા અને એક ઓફિસ દેખાઈ અમને. હા. તો ઓફિસમાં ગયા તો એમ કહે છે અમે તો કે બધાને વિદેશ મોકલીએ છીએ. ઓહો તો 2 લાખ રૂપિયા ટિકિટ ના આપ્યા અમે તો. ગપ્પો મારો હોય યાર તારે તમે. અને દરિયા માર્ગે લઈને આવે અમને. એ કઈ બાઈને બે યાર પાહા તારે આ મહીસાગર નદીમાં તો નહીં આવ્યા તમે? તો અમને તો દરિયા માર્ગે થી લઈને અરે આવ્યા યાર પણ તમારે પૂછવું જોઈએ ને 4 અરે જણો. યાર આ તો આપણાની યાર છેતરપિંડી થઈ યાર. પણ પછી આપણે યાર ગામડાના અને આપણે યાર વાર્તા લખતા નથી આવડતું એટલે આપણાને આ છેતરી ગયા. હવે આપણે છે ને આપણે હવે ઓફિસે જ જવું પડશે. તો ચાલો ઓફિસ. બરાબર એટલે આપણે બધું એની જોડેથી બધું આ છેતરપિંડી કરીને એટલે આપણે કશું કરીએ અને ચલો જઈએ. ચલો ચાલો હેલો હેલો. મિત્રો તમે આ વિડીયોમાં જોયું એમ કે આપણી આસપાસ રહેતા કેટલાય મિડલ ક્લાસના લોકો અમીર બનવાના સપના જોઈ અને એજન્ટોની વાતોમાં આવી અને ફોરેન જવા માટે લલચાઈ જતા હોય છે. મિત્રો આવા દલાલો અને એજન્ટો આવા લોકો પાસેથી પેટ ભરીને રૂપિયા પડાવે છે અને આવા લોકોને ફોરેન મોકલી દે છે અને એમાં પણ વિઝા હોતા નથી. મિત્રો આવા લોકો ફોરેનમાં જઈને કંઈ જ કામ ધંધો મળતો નથી અને ત્યાં જઈને ફસાઈ જતા હોય છે. એટલે મિત્રો પ્લીઝ આવા કોઈ એજન્ટ કે દલાલોની વાતોમાં આવવું નહીં તો તમે પણ છેતરપિંડીનો ભોગ બની શકો છો. મિત્રો જો આ વિડીયો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો તથા બાજુમાં આપેલ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં જેથી તમને નવા લેટેસ્ટ વિડીયોની નોટિફિકેશન મળતી રહે. જય હિન્દ.